ગુજરાતના સાનિધ્યની શું વાત કરવી સાહેબ, એ પાછા આપણા ગુજરાતીની. લોકો સુરત, વલસાડ, કચ્છ અને 800 1000 1200 કિલોમીટર દૂરથી ચાલીને દ્વારકાધીશના દર્શન માટે, કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ચાલીને જાય છે. અને એ પણ એક બે નહીં, લાખો હજારો કરોડો માણસો ચાલીને જાય છે. અને એ હોળીના પાવન અવસર ઉપર બધા દર્શને જાય છે કાળિયા ઠાકરના. આજના જમાનામાં લોકો 2 કિલોમીટર ચાલવું હોય તો પણ ચાલી નથી શકતા. અને કાળિયા ઠાકરની ધૂન એવી લાગે કે રમતા ને જમતા લોકો 5,000 કિલોમીટર કેમ કાપી નાખે એને ખબર નથી રહેતી. આ તો શક્ય મારો કાળિયો ઠાકર જ્યારે ભેગો હોય ને ત્યારે જ બને છે. અને કાળિયા ઠાકરની દયા એટલી હોય છે કે કોઈને પગમાં કાંટો પણ નથી વાગતો. લોકો 1500 2,000 કિલોમીટરથી દૂરથી ચાલીને આવે છે ને તો એ આમ રમતા રમતા જાય છે. તો કેવી કૃપા હશે મારા કાળિયા ઠાકરની. કલયુગમાં પણ અત્યારે મારો કાળિયા ઠાકર હાજરા હજુર હોય છે. અને ગુજરાતમાં એવા મોટા મોટા દાનવીર પણ એવા પડ્યા છે કે લોકોને મારા સમ છે બાપલિયા તમે ખાતા જાઓ પીતા જાઓ એમ સમ દઈ દીધીને તમને ખવડાવે છે. તમારા પેટમાં જગ્યા નથી તો એ પણ તમને સમ દઈને એક થોડો ગુરડો લેતા જાઓ, પીતા જાઓ, ખાતા જાઓ, એક કોળિયો ખાઓ એમ કરીને તમને ખવડાવે છે. અને એ પણ એક જગ્યાએ નહીં, તમને 1 કિલોમીટર 1 કિમી તમને દૂર નહીં ચાલવા દે. એના પહેલાં તમારે કેમ્પ આવી જાય. લાખો કરોડોના ખર્ચે કેમ્પ કરી અને તમને સેવા ભાવે ખડે પગે તમે પદયાત્રીને સેવા કરે છે. તો એને પણ ધન્ય કહેવાય. કોઈ મોટા કેમ્પ બનાવ્યા છે તો કોઈ ફૂલની તો ફૂલની પાઘડી પોતાનું નાનું એવું વાહન લઈ અને રોડ ઉપર ઊભી જાય છે સેવા માટે. કોઈ પોતાની નાની લારી લઈને ઊભી જાય છે. પણ ફૂલ નહીં તો ફૂલની પાઘડી સેવા માટે લોકો હાજર હોય છે. લોકોની સેવા માટે તમારે અમીર બનવું જરૂરી નથી, તમારું મન અમીર હોવું જોઈએ. અને મન અમીર હશે તો જ તમે સેવા કરી શકો. બાકી ગુજરાતમાં કરોડોપતિ અબજોપતિ તો ઘણા બધા પડ્યા છે.